ભારતમાં સમોસાનો કેસ અલગ સ્તરે છે। હોટેલથી લઈ રસ્તાના કિનારે લોકો સમોસા ખાતા જોવા મળશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે સમોસા સમગ્ર પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી શકે છે? કોંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ કંઈક આવું જ બન્યું છે। ત્યારે હિમાચલની રાજનીતિમાં સમોસા પ્રચલિત છે। સમોસાના કારણે 5 પોલીસકર્મીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે। એટલું જ નહીં, તેની સામે કડક શિસ્તભંગના પગલાંની ભલામણ કરવામાં આવી છે। રાજ્યની સીઆઈડી તેની તપાસ કરી રહી છે। તો ઉલ્લેખનીય છે કે ગત 21 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા સીઆઈડી હેડક્વાર્ટર ગયા હતા। તો અહીં મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલ કેસ અને સમોસા તેમના સ્ટાફમાં વેચવામાં આવ્યા। તો સીઆઈડીએ તેની તપાસ કરી છે। તપાસમાં જાણવા મળ્યું કે માત્ર એસઆઈને જ ખબર હતી કે આ બોક્સ ખાસ કરીને સીએમ સુખુ માટે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।